અને હવે સમાચાર ડાંગથી, જ્યાં દીપડાના હુમલામાં બાળકના મોતનો મામલો, જેમાં ભોગ બનનાર બાળકીના પરિવાર પ્રત્યે સરકારે સંવેદના વ્યક્ત કરી છે। રાજ્ય સરકારે પરિવારને ₹10 લાખની સહાય આપી છે। પ્રભારી મંત્રી અને સ્થાનિક ધારાસભ્યના હસ્તે 10 લાખનો ચેક આપવામાં આવ્યો હતો। પ્રભારી મંત્રી જયરામ ગામિતે અગાઉ પરિવારની મુલાકાત પણ લીધી હતી। ડાંગ જિલ્લાના દહેર ગામમાં દીપડાના હુમલામાં 5 વર્ષીય બાળકીનું અવસાન થયું હતું। આ ગામના ધામડ વિહીર ફળિયામાં 26 જાન્યુઆરીના રોજ થયેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી બાળકી રિયાનું 29 જાન્યુઆરીના રોજ વલસાડ સિવિલમાં સારવાર દરમિયાન અવસાન થઈ ગયું। આ ઘટના બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી અને સ્થાનિક ધારાસભ્યએ દહેર ગામની મુલાકાત લીધી હતી। તેમણે બાળકીના માતા પિતાને રાજ્ય સરકાર વતી ₹10 લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો। प्रभारी मंत्री श्री जयराम भाई गामित साहेब, डीओपो श्री, अमरा पार्टी प्रमुख श्री, सौ पदाधिकारीओ साथे आजे अमे दहेर गामे गया हता अने आ परिवार जे शोकातुल जे परिवार हतो एमने अमे सांत्वना आपी हती अने जे सरकारश्रीना नीति नियम अनुसार जे कांई एने मळवापात्र जे सहाय छे ए 10 लाखनो चेक एमना पिताश्रीने अर्पण कर्यो हतो। આ ઘટનાના તરત બાદ ડાંગ વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દીપડાને પકડવા માટે 6 પાંજરા અને 8 ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા, જેના પરિણામે દીપડાને પકડવામાં સફળતા પણ મળી હતી। વન વિભાગ આવા બનાવ ફરી ન બને તે માટે સાવચેતીના પગલાં ભરી રહ્યું છે।